આ ભૂરિયો મારો ભાઈબંધ પૈસા લઈ ગયો છે, 2 દાડાનો વાયદા લઈ ગયો છે ને આજે તો લગભગ 1 2 3 મહિના થઈ ગયા, હજી પૈસા નહીં હાલે. હવે શું કરવાનું? મીના ઘેર જઉં છું એટલે શી વાત કરશે પાછો કે હાલ દઉં પૈસા, સવારે ચોક્કસ હાલ દઉં, ચોક્કસમાં તો મારે પેન્ટાઈ ફાટી જાય, સંપલ એના કારણે વેચી દેવા પડશે. આજ તો ના હાલે ને, તો આજ તો એનો આમ બાઠે પડ્યા વગર ના રહું. જોને લુગડો ફાડું કે જોને એનો પેન્ટ ફાડું, પણ પૈસા લીધા કે પાછું ના આવું એવું સમજે છે કે ધીરુબા પૈસા ના લે. પૈસા તો હું જૂની પ્રથમ ચોટીને લઉં, માથામાં એવું ચોટી દઉં ને, માથાનો બાલય ઓખટી લઉં કે ઓખરી લઉં. પૈસા નહીં હાલતો તે બોલવાની જીબાઈ બદલાઈ જાય છે, માગી પાછી થઈ જાય છે. ભૂરિયા હા મારો બેટો શું જશે લે, પૈસા હાલવા પડશે એટલે બોયરો વાખી દે છે. મન થાય છે કે 2 વાયર પકડી પાડું, પૈસા નહીં હાલતો તે કંટાળો આવશે. કના પાસે પૈસા માગવાના? 2 દાડાનો વાયદા લઈ ગયો છે ને તે હજી તો 2 મહિના થઈ ગયા, 3 મહિના તો બધું પાકી જાય ઘાટ આવે તો, મજૂરી સારી કરીએ તો. ભૂરિયા ફોન આવ્યો, ઊંઘવા રહ્યા નહીં ફોન વાળા. હલો, હા બોલો શું હતું? ના હું હતું બહાર ગયેલો. ઘેર નહીં, હું બહાર ગયેલો. એ ઘેર લેવા આવ્યા તમે? લે પૈસા લઈને તો નાઈ જવાના છે મેં 2 દાડા હાલી દઈએ યાર. કુના લીધા કુના ના હાલે કયો, બધા લઈને હાલી દઈએ પાછા. પણ તમે મુખ બોલાય તમે કરી ઘેર લેવા કીધું ને કહો અમે હું હાલી જાઉં પૈસા આવે એટલા. ઘેર આવ્યા તો પણ હું આ તો ઘેર નહીં. હા રેડો હા ઊંઘવાઈ રહેતા ફોન કરું છું. આ ઘેર આવેલા ને હસીમાં એકદમ જતા રહે, પછી તમાકુ કન નહીં તો નહીં આવું કે જ્યાંથી પાછા જતા રહેશે. આવડી મજા તું કામ કરવાની કે ઘેર આવી જાય. આવો જતો રહેલો. આ ભૂરિયો શું જેવો આવ્યો વખત તો મેઠું બોલતો તો કોની ઘોર ફટાડીને પૈસા લીધા છે, અને હવે સમય લેવાના આવે તો શીખર શું જતો રહે છે. મને તો ખાલી સંભાળવાના પૈસા હાલત જોઈ મને વળા પોને ગહાઈ જાય છે. આ શું જ્યાં બધું ઊભું કરી નાખ્યું છે ને બોન ને બધું મહિને. હા ભૂરિયો શું જશે ખબર જ નહીં પડતી. પૈસા હાલવાનો સમય આવે છે, જો તે નાહી જાય છે પેલા છોકરાને કીધું તાને, અને ઘરવાળાને કીધું ના એ તો દારૂ ગશે ને શું જશે, અમને તો ખબર નહીં, તાને તમને ખબર નહીં, અમને શું ખબર હે પૂંછરું. બસ ઘરવાળો જૂઠું નહીં, જૂઠું તો જૂઠું. હું કહું હાવ ખાઈ જૂઠું બોલતા હોય તોય સારું. આ તો બસ કહેતો જ નહીં કે પેલા હે સમજ્યો છે ના હે સમજ્યો છે. કેટલો હેતરથી વાંધો અમારે જેના પૈસા લઈને હેતર કેટલો રાખ્યો છે. આને હાલતા નહીં પૈસા. આયા વખત તો કી ધીરુભા હાલો કે પૈસા યાર કોઈની ગોળ ફટાડીને માર પાસેથી તો લઈ જા પૈસા. હવે તો ફટાડવા આવતા જ નહીં, જવું છે ને સાર જ જવું છે. ના લે તો પૈસા આ પાછો એવા ક્યાંથી તો કે મને તો ખબર જ નહીં. ખાતર નાખી દીધું તમાકુ મોટી દીધા, પણ આપણે રૂપિયો ઘરનો જોણી એમાં ખાતર પાકા પૈસા લાવ્યું, તમાકુ રોપા પાકા પૈસા લાવ્યો, કર્યો 12 મહિના વાયદો કાઢ દીધો. ધીરુભાઈ જાનના ફોન કરીશું એ મને વાયદા વધારે જવાના. મેઠું બોલવું જ છે કે મને લબ્બુ કરી નાખો રાતે પાવર આવી ગયો. એ કાંઈ મજૂર કર્યો આવ્યો પાણી મારવાનું, પણ તો કોમ કરવું પડે, બધું પાકું ના ઉગાય. કરવા જોઈ રહ્યો ના આખું લાગુ કરવું પડશે. લબ્બા કરીને કંટાળી છે ના, કોકની એ ચોટી મંટાળી ને તો લોખંડની પાઇપ છે તું નાખી દેવી. ખાતરની ઠેલ્લો છોડી નાખીશું. આ પરભાડા પૈસા પોતાના પૈસે તો પાછું કોઈ ના હોય, પોતાના પૈસે લેર થતી હોય, પરભાડા હોય તાને જ લેર થાય. જો કે
ના ના યાર ના ના કર છે પાછા આજનું કામ ના કરે તો યાર આજો ને મારે કોમ છે યાર કોમ તો મારે છે મને પૈસા આલવાનું આવું કરો કોઈ ફોન કરે તો હા ધીરુભા તમે ભગવાન ના માનો છો અમારે ઘેર ભૂલા પર આજે બોલો ને માસી પૈસા આલવાનું કરજે મારે યાર જોજે ખાલી સંભાળવાના જ પૈસા હાલ હું તો બીજું કોઈ નહીં પૈસા ના કહેતો પાડી કરી મૂક્યો તમે આ કદી ના પાડી એમ કે ચા પીવો કે કોફી પીવો મારે ચા નહીં પીવો હવે હું ફોન કે મંગાવ ગયો કોફિયા નહીં પીએ ચાની શરમ રસ મને પીવું છું પછી આ શરમ બરમ નથી રાખવાની તો રોટલા ખાઈને જો ચા ના પીવે તો રોટલા શરમ અડાળ છે મને તો બધું શરમ પૈસા હાલવા છે પૈસા હાલ દીયો હાલવા છે કે નહીં હાલવા શાંતિ પર આવો ઠંડુ મંગાવ ઠંડુ મંગાવ ગરમ થઈ જશે ઠંડા ઠંડુ મંગાવ બોલો શિયાળામાં ઠંડુ મળે અમારે તો નહીં મારે ઠંડુ દઉં તું મને પૈસા આલવાનું કરો પૈસા હું પૈસા કઈ મળો ભોય દેવો પેલા જો પછી છે ને ભાઈ બંધી નહીં રહ ભાઈ આવું ના હોય ધીરુભા પૈસા તો આવું ના હોય લૂંટી લીધો પૈસા તો આવું ના હોય કહું કજ્જા કરવાના તારામાં કજ્જામાં કરવાના કજ્જા મોટું દખવાયામાં તમારે 50,000 રૂપિયામાં હું કજ્જા કરવાના અરે કહ્યું? મોટો ડખો કરવો છે જા માર પૈસા આલ દે ભૂલા તો શરમ મત તમે મને નાખ્યો છે એટલે પૈસા આલવાનું કરો ધીરુભા પૈસા આલવાનું કરે આ 6 મહિના ટક્યા છો એમાં 2-3 મહિના ટકવાના છે ત્રીજા મહિનામાં તમારું પાકી જાવ એમ કરજે હું મારી દઉં ને ના પછી મોઢા મેલ દેજે પૈસા ના એવું ના કહેવાય ધીરુભા તમે તારે ભગવાનના પૈસા મોઢે પૂરી તાર મને પૈસા આલવાના છે કે નહીં આલવાના ધીરુભા પૈસા હલવાના દૂધે ધોઈને હલવાના છે તે પણ શાને દૂધના ધોઈને આલવાના છે હજી દૂધથી ધોયા જ નહીં પૈસા હાબુથી જ ધોયા છે આજ તો વાયદો કરો તમને બીજા મહિનાની 31 તારીખે તમારે પૈસા રોકડા મળી જાય બીજા મહિનાની શું વાત કરશું તું મને પૈસા આલવાનું કરજો હો આ છેલ્લો વાયદો તમારો આ વાયદો ને ચૂકાય અને હું યા છેલ્લી વખત ખેતરમાં આવશું ને પછી જીસે બીસી ખાડા કરવામાં આવશે પછી પણ તમે જે કરો કરજો પણ બીજા મહિનાની 31 તારીખ ના ભૂલતા પછી ઊંધો લટકાયો હા 1 તારીખ નહીં મરો જો તમારે પૈસા જોઉં બસ 31 તારીખ આવી જાય બીજા મહિના જો છેલ્લો વાયદો આપો લેવા આયા વખત તો પોપટ જેવું બોલતા હતા એ દીપા બધું હોય આ કોની ઘર સોટાડી ગામમાં કોઈ વાત ના કરતા આવી હું ઉઘરાણી ગયો ગામમાં થઈને વાતો કરે ઘેર ઘેર ઢોલ વગડે કે આવશે કે કોઈ ભૂરિયાને પૈસા આલતા જ નહીં તો નહીં મારી પાછા મારા હાલ દેજે બીજાને હાલવાની તો હાલજે ના તો કોઈ નહીં પણ મારા હાલ દેજે વેરા થતા મોકલાઈ દેજે મારે કાલ બેંકમાં 31 તારીખ બેંકમાં મેલ દેવાના તેરાય પૈસા માર પાછળ છોકરો પર શું કરશી હા અવાજ નહીં હોય તારામાં 10 જણા માં ઘેર ઉઘરાણી આવું છે પૈસા આલી દેજે માર બેંક હા બસ મળશે બીજા મહિનાની 31 તારીખ ઈવન તો ખબર છે કે ભૂરિયાને 10 જણા ઉઘરાણી હશે દારાના અને તો ખબર છે બીજા મહિને 31 તારીખ છે 30 તારીખ છે ઓ જ આવતા એ 1 તારીખ આવશે 30 તારીખ આવશે રહ્યા 31 તારીખ આપવાના નહીં પણ બીજો વાયદો લંબાવશે ત્યાં 12 મહિના બીજા જતા રહે